નમસ્કાર મિત્રો, સ્ટડી વિથ પંકજ નાળિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે ટેટ 1 પરીક્ષા જે છે એના સંદર્ભના વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ. અગાઉ આપણે એના સિલેબસ, એના સુધારા અને તેના વિશેની ચર્ચા કરતો એક વિડીયો બનાવી ચૂક્યા છીએ. જે વિડીયો આપે ના જોયો તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, તેમાંથી જોઈ શકો, જેમાં તમે જાણી શકશો કે ટેટ 1નો જે સિલેબસ છે એમાં નવીન સુધારા શું છે. અને આપણે એમાં પ્રોમિસ કર્યું હતું કે અભ્યાસક્રમ બેઝ આપણે વિડીયો બનાવવાના છીએ. તો આજથી જ આપણે વિડીયોની શરૂઆત કરી રહ્યા છીએ. એમાં પહેલો જ વિડીયો છે બાળ વિકાસ અને શિક્ષણ શાસ્ત્ર વિશેનો. તો શરૂ કરીએ આજનો વિડીયો. તો પ્રથમ વિડીયોમાં મિત્રો વાત કરીશું આપણે, જેના અંદર 30 પ્રશ્નો બાળ વિકાસ અને શિક્ષણ શાસ્ત્રના રહેશે, કુલ 30 માર્કના. અને એના અંદર વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ આ પેટા મુદ્દો છે. વિભાગ બાળ વિકાસ અને શિક્ષણ શાસ્ત્રના અંદર વિભાગ એ છે, એના પણ ઘણા બધા 15 થી 17 પેટા મુદ્દાઓ છે. એમાંનો પહેલો પેટા મુદ્દો છે વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ. તો મિત્રો, આપણે આમાં લગભગ 50 પ્રશ્નો, MCQ પ્રશ્નો કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. તો શરૂ કરીએ આજનો વિડીયો, જેના અંતર્ગત આપણે પહેલો પ્રશ્ન, વિકાસ એટલે શું? તો એમાં 4 ઓપ્શન છે. ફક્ત ઊંચાઈમાં વધારો, ગુણાત્મક અને સતત પરિવર્તન, ફક્ત વજનમાં વધારો કે ફક્ત ઉંમરમાં વધારો. તેનો સાચો જવાબ છે બી, ગુણાત્મક અને સતત પરિવર્તન. ત્યારબાદ બીજો પ્રશ્ન, વૃદ્ધિ અને વિકાસમાં મુખ્ય તફાવત શું છે? એ, વૃદ્ધિ ગુણાત્મક અને વિકાસ માત્રાત્મક. બી, વૃદ્ધિ માત્રાત્મક અને વિકાસ ગુણાત્મક. સી, બંને સરખા છે. અને ડી, કોઈ તફાવત નથી. તો અહીંયા પણ જવાબ આવશે બી, કે વૃદ્ધિ એ માત્રાત્મક છે અને વિકાસ છે ગુણાત્મક છે. આ બંનેનો મુખ્ય તફાવત છે. પ્રશ્ન 3, વિકાસનું કયું સિદ્ધાંત માથાથી પગ તરફ જાય છે? તો એ, પ્રોક્સિમોડિસ્ટલ. બી, સેફાલાકોડલ. સી, સામાન્યથી વિશિષ્ટ. અને ડી, વિશિષ્ટથી સામાન્ય. તો ફ્રેન્ડ્સ, આમાં જવાબ આવશે બી, સેફાલોકોડલ. તો આવા પ્રશ્નો જે છે એ મોસ્ટ આઈએમપી પ્રશ્નો હોઈ શકે. ધ્યાન રાખજો, પ્રશ્ન 3 જે છે એવા પ્રશ્નો મોસ્ટ આઈએમપી પ્રશ્નો હોઈ શકે. ચોથો પ્રશ્ન, પ્રોક્સિમોડિસ્ટલ સિદ્ધાંતનું ઉદાહરણ શું છે? એ, બાળક પહેલા ચાલે પછી લખે. બી, બાળક પહેલા હાથ હલાવે પછી આંગળીઓ. સી, બાળક પહેલા બોલે અને પછી વાંચે. અને ડી, બાળક પહેલા દોડે પછી ચાલે. તેનો સાચો જવાબ છે બી, બાળક પહેલા હાથ હલાવે છે અને પછી આંગળીઓ હલાવે છે. આ પ્રોક્સિમોડિસ્ટલ સિદ્ધાંતનું ઉદાહરણ છે કે પહેલા હાથ હલે અને પછી એના હાથના અંદરના ભાગ તરીકે રહેલી આંગળીઓ હલતી થાય છે. પ્રશ્ન 5ની વાત કરીએ તો, બાળક પહેલા ચાલવાનું શીખે પછી દોડવાનું. બાળક પહેલા ચાલવાનું શીખે પછી દોડવાનું, આ કયા સિદ્ધાંતનું ઉદાહરણ છે? તો એમાં ઓપ્શન છે એ, સામાન્યથી વિશિષ્ટ. બી, વિશિષ્ટથી સામાન્ય. સી, સેફાલોકોડલ. અને ડી, પ્રોક્સિમોડિસ્ટલ. તો એનો જવાબ આવશે સામાન્યથી વિશિષ્ટ તરફનો. એટલે પહેલા ચાલવાનું શીખવું એ સામાન્ય ઘટના છે અને પછી દોડવાનું એટલે વિશિષ્ટ છે. તો એમાં જવાબ આવશે એ. છઠ્ઠો પ્રશ્ન, વિકાસની પ્રક્રિયા એ કેવી પ્રક્રિયા છે? વિકાસની પ્રક્રિયા એ, અસતત. બી, સતત. સી, માત્ર બાળપણમાં. અને ડી, માત્ર કિશોરાવસ્થામાં. તો એનો સાચો જવાબ બી છે, એટલે કે વિકાસની પ્રક્રિયા એ સતત પ્રક્રિયા છે. ત્યારબાદ આગળ જોઈએ, વિકાસના કુલ કેટલા મુખ્ય ક્ષેત્રો છે? એ 2, બી 3, સી 4, ડી 5. તો વિકાસના કુલ 4 મુખ્ય ક્ષેત્રો છે. આ ધ્યાન રાખવાનું છે. આઠમો પ્રશ્ન, વિકાસના ક્ષેત્રોમાં શું સમાવિષ્ટ નથી? એ, શારીરિક. બી, જ્ઞાનાત્મક. સી, ભાવનાત્મક. કે ડી, આર્થિક. બિલકુલ સહેલો પ્રશ્ન છે મિત્રો, પણ ક્યારેક આપણે મૂંઝવાઈ જઈએ કે આર્થિક પાસું જે છે એ વિકાસમાં કોઈ પણ ક્ષેત્રમાં સમાવિષ્ટ નથી હોતું. 9 પ્રશ્ન, અધ્યયન વિકાસનું શું છે? સાધન, અંત, કારણ કે પરિણામ? તો એનો જવાબ છે એ, અધ્યયન છે એ વિકાસનું સાધન છે. પ્રશ્ન 10, વિકાસ અધ્યયનની શું છે? તો વિકાસ એ અધ્યયનની પૂર્વ શરત, અવગણના, બાધા કે પરિણામ? તો એનો પણ જવાબ એ છે કે વિકાસ એ અધ્યયનની પૂર્વ શરત છે. ZPD નો અર્થ શું થાય? આ ફૂલ ફોર્મ વાળા પ્રશ્નમાં પણ પૂછાય. ZPD, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ZPD? ઝોન ઓફ પર્સનલ ડેવલપમેન્ટ, ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ, ઝોન ઓફ ફિઝિકલ ડેવલપમેન્ટ કે ઝોન ઓફ પ્રાઇમરી ડેવલપમેન્ટ? તો એનો સાચો જવાબ આવશે બી, ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ. ZPD નો સિદ્ધાંત કોણે આપ્યો હતો? પિયાજે, વાયગોત્સ્કી, ફ્રોઇડ કે એરિક્સન? તો એનો સાચો જવાબ બી છે કે વાયગોત્સ્કી. એને દ્વારા ZPD નો સિદ્ધાંત આપવામાં આવ્યો છે.
ત્યારબાદ 13મો પ્રશ્ન, ZPD માં શિક્ષકની ભૂમિકા શું છે? એ સ્કેફોલ્ડિંગ આપવી, બાળકને એકલો છોડવો, દંડ આપવો કે પરીક્ષા લેવી? તો એનો સાચો જવાબ એ સ્કેફોલ્ડિંગ આપવી એ ઝેડપીડીમાં શિક્ષકની મુખ્ય ભૂમિકા છે. સ્કેફોલ્ડિંગનો અર્થ શું થાય છે? તો એ શિક્ષકની અસ્થાયી મદદ, બી કાયમી મદદ, સી કોઈ મદદ નહીં અને ડી દંડ. તો સ્કેફોલ્ડિંગનો મતલબ થાય છે એ અસ્થાયી મદદ, એને કહેવાય સ્કેફોલ્ડિંગ. આવું પણ પૂછાય, એનો અર્થ પણ પૂછાઈ શકે. પ્રશ્ન નંબર 15. મિત્રો, જો આપણે જે પ્રશ્નો લીધા છે રેર પ્રશ્નો છે, જે પૂછાઈ શકે એવા પ્રશ્નો છે. પ્રશ્ન નંબર 15, પિયાજીના મતે બાળક નવું જ્ઞાન જૂના જ્ઞાનમાં ખાલી જગ્યા કરે છે. સમાવેશ એટલે કે એસિમિલેશન, સમન્વય એકોમોડેશન, સંતુલન એક્યુબુલેશન અને ડી બધું જ. તો સાચો જવાબ છે એ સમાવેશ એટલે કે એસિમિલેશન કરે છે. નવું જ્ઞાન જૂના જ્ઞાનમાં ભેળવે છે, સમાવેશ કરે છે. 16મો પ્રશ્ન, જ્યારે બાળક જૂનું જ્ઞાન બદલે ત્યારે ખાલી જગ્યા થાય છે. બાળક જ્યારે જૂનું જ્ઞાન બદલે ત્યારે ખાલી જગ્યા થાય છે. સમાવેશ, સમન્વય, સંતુલન કે વિસંગતિ? તો એનો જવાબ આવશે બી, સમન્વય. બાળક જ્યારે જૂનું જ્ઞાન બદલે ત્યારે તેનો સમન્વય થાય છે. 17મો પ્રશ્ન, સ્કેમાનો અર્થ શું છે? તો એ જ્ઞાનનું માળખું, બી શારીરિક કુશળતા, સી ભાવનાત્મક સ્થિતિ અને ડી સામાજિક વર્તન. તો એનો સાચો જવાબ છે એ જ્ઞાનનું માળખું, સ્કેમા અથવા સ્કીમા. આનો અર્થ થાય છે જ્ઞાનનું માળખું. પ્રશ્ન 18, બાળક ગાયને ઘોડો કહે પછી સુધારે, આ કયા પ્રકારની ક્રિયાનું ઉદાહરણ છે? સ્વરૂપ. બાળક ગાયને ઘોડો કહે અને પછી સુધારે, આ કયા પ્રક્રિયાની અથવા તો કઈ પ્રક્રિયાનું ઉદાહરણ છે? તો સમાવેશ સમન્વય, સમન્વય સમાવેશ, સી સંતુલન કે ડી વિસંગતિ? તો સાચો જવાબ એ આવશે કે સમાવેશ સમન્વય. બાળક ગાયને ઘોડો કહે અને પછી સુધારે, પછી ગાય કહેતો થાય, બરાબર, તો એને કહેવાય સમાવેશ સમન્વય. તો આ સમાવેશ સમન્વય પ્રક્રિયાનું ઉદાહરણ છે. પ્રશ્ન 19, શારીરિક વિકાસનું ઉદાહરણ શું છે? લેખન કુશળતા, ડર લાગવો, મિત્રતા કે તર્ક કરવો? તો જવાબ એ આવશે કે લેખન કુશળતા એ શારીરિક વિકાસનું ઉદાહરણ છે. કે લેખન કુશળતા આવી જાય એટલે શરીરમાં કુશળતા આવી હોય લખવાની. ત્યારબાદ 20મો પ્રશ્ન, જ્ઞાનાત્મક વિકાસનું ઉદાહરણ શું છે? પ્રશ્ન ઓપ્શનમાં એ રમતમાં હારવું, ગણિતના ખ્યાલ સમજવા, મિત્ર સાથે વહેંચવું કે ડી ચિત્ર દોરવું? તો એમાં બી જવાબ આવશે જ્ઞાનાત્મક વિકાસના ઉદાહરણમાં કે ગણિતના ખ્યાલ સમજતો થાય ત્યારે તેનો જ્ઞાનાત્મક વિકાસ થયો કહેવાય. ત્યારબાદ 21મો પ્રશ્ન, ભાવનાત્મક વિકાસ માટે શિક્ષકે શું કરવું? એ સુરક્ષિત વાતાવરણ આપવું, બી દરરોજ પરીક્ષા લેવી, સી ગૃહ કાર્ય વધારવું અને ડી દંડ આપવો? તો એનો પણ સાચો જવાબ એ છે સુરક્ષિત વાતાવરણ આપવું, જેનાથી ભાવનાત્મક વિકાસ સારી રીતે થઈ શકે. આવું પણ પૂછાય, બાળકનો ભાવનાત્મક વિકાસ કરવા માટે આપ શું કરશો? તો સુરક્ષિત વાતાવરણ આપીશું, એવા ઓપ્શન હોય. ત્યારબાદ 22મો પ્રશ્ન, સામાજિક વિકાસનું ઉદાહરણ શું છે? એ ગણિત શીખવું, બી મિત્ર સાથે રમવું, સી ચિત્ર દોરવું કે ડી એકલા બેસવું? સામાજિક વિકાસ એટલે સમાજ સાથે જોડાયેલું છે, તો મિત્ર સાથે બેસવું અથવા તો મિત્ર સાથે રમવું એ એનો જવાબ આવે. જવાબ બી, મિત્ર સાથે રમવું. 23મો પ્રશ્ન, વ્યક્તિગત તફાવતોનું કારણ શું છે અથવા તો ખાલી જગ્યા છે? તો એ આનુષંગિક પર્યાવરણ, બી ફક્ત આનુવંશિક વત્તા પર્યાવરણ, ફક્ત આનુવંશિક, ફક્ત પર્યાવરણ અને ડી ઉંમર? તો વ્યક્તિગત તફાવતોનું કારણ એ આનુવંશિક તથા પર્યાવરણ બંને હોઈ શકે છે. એ બંનેનું કારણે વ્યક્તિગત તફાવત જોવા મળે છે. શિક્ષકે અધ્યયન માટે ખાલી જગ્યા વાતાવરણ બનાવવું જોઈએ. સક્રિય, નિષ્ક્રિય, ડરામણું કે એકલતાવાળું? તો સાવ સહેલો પ્રશ્ન છે એ સક્રિય. પરંતુ અહીંયા શબ્દો ઉલટસુલટ જ્યારે મુકાણા હોય ત્યારે બહુ શાંતિથી ધ્યાનથી ઉત્તર આપવો મિત્રો, કારણ કે ઘણી વખત ઓવર કોન્ફિડન્સમાં આપણે આવડતું હોવા છતાં ખોટું લખીને આવતા હોઈએ છીએ. અહીંયા જવાબ આવશે સક્રિય વાતાવરણ બનાવવું જોઈએ. 25મો પ્રશ્ન, વિકાસ ખાલી જગ્યા પ્રક્રિયા છે, સતત, અસતત, મર્યાદિત કે ઉંમર આધારિત? તો જવાબ એ આવશે વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે, એનો કોઈ અંત નથી. વૃદ્ધિ ખાલી જગ્યા છે, ગુણાત્મક, માત્રાત્મક, ભાવાત્મક કે સામાજિક? તો જવાબ બી,
વૃદ્ધિ જે છે એ માત્રાત્મક છે અને માપી શકાય. માત્રાત્મક એટલે જેને માપી શકાતું હોય કે હાઈટ વધી તો 10 સેન્ટીમીટરમાંથી 25 સેન્ટીમીટર થઈ તો એ માત્રાત્મક છે. તે વૃદ્ધિ માત્રાત્મક છે, જ્યારે વિકાસને કોઈ માપી શકાતો નથી. ઝેડપીડી ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા પ્લસ ખાલી જગ્યા, એકલું વત્તા મદદથી, શારીરિક વત્તા જ્ઞાનાત્મક, ભાવનાત્મક વત્તા સામાજિક અને ડી બધું. તો એમાં સાચો જવાબ એ આવશે એકલું વત્તા મદદથી. ઝેડપીડી નો મતલબ થાય એકલું વત્તા મદદથી. સ્કેફોલ્ડિંગ ઇઝ ઇક્વલ ટુ શું છે? તો એ અગાઉ આ પ્રશ્ન ફેરવીને આવી ચૂક્યો છે કે શિક્ષકની અસ્થાયી મદદ આ જવાબ આવશે. કાયમી મદદ, કોઈ મદદ નહીં, દંડ આ નથી આવતા. સાચો જવાબ એ છે. અગાઉ પણ અલગ રીતે પૂછીને પણ આ પ્રશ્ન આવી ગયો છે. સ્કેફોલ્ડિંગનો અર્થ શું થાય છે? તો શિક્ષકની અસ્થાયી મદદ. સ્કીમા ઇઝ ઇક્વલ ટુ શું? જ્ઞાનનું માળખું, શારીરિક કુશળતા, ભાવનાત્મક સ્થિતિ, સામાજિક વર્તન. તો એનો જવાબ પણ એ આવશે, જ્ઞાનનું માળખું, સ્કીમા. આ પ્રશ્ન પણ અગાઉ આવી ચૂક્યો. ત્યારબાદ છે એસિમિલેશન એટલે શું? બરાબર શું? તો જૂનામાં નવું, જૂનું બદલવું, સંતુલન કે વિસંગતિ. તો એમાં જવાબ આવશે એ જૂનામાં નવું ઉમેરવું અથવા મેળવવું, ભેળવવું, એને કહેવાય એસિમિલેશન. એકોમોડેશન ઇઝ ઇક્વલ ટુ શું? તો જૂનામાં નવું, જૂનું બદલી દેવું, સંતુલન અથવા તો વિસંગતિ. તો જૂનું બદલવું, જૂનાને બદલી દેવું એને કહેવાય એકોમોડેશન. અને એસિમિલેશન એટલે જૂનું રાખી અને એમાં નવું ઉમેરવું અને એને બદલી જ દેવું એને કહેવાય એકોમોડેશન. ત્યારબાદ છે સેફ્લોકોડલ. એનો મતલબ શું થાય છે? તો માથું, પગ, કેન્દ્રથી બાહ્ય, સામાન્ય વિશિષ્ટ, વિશિષ્ટથી સામાન્ય. માથાથી પગ તરફ, કેન્દ્રથી બાહ્ય તરફ, સામાન્યથી વિશિષ્ટ તરફ અને વિશિષ્ટથી સામાન્ય તરફ. તો એનો સાચો જવાબ આવશે એ માથાથી પગ તરફ. ત્યારબાદ છે પ્રોક્સિમોડિસ્ટલ ઇઝ ઇક્વલ ટુ શું? પ્રોક્સિમોડિસ્ટલ શું છે? તો માથાથી પગ, કેન્દ્રથી બાહ્ય, સામાન્યથી વિશિષ્ટ કે વિશિષ્ટથી સામાન્ય. તો એમાં બીજો નંબરનો બી જવાબ આવશે કે કેન્દ્રથી બાહ્ય. ત્યારબાદ છે 34મો પ્રશ્ન. અધ્યયન માટે ખાલી જગ્યા જરૂરી છે. પરિપક્વતા, દંડ, એકલતા કે ડર. તો સ્વાભાવિક રીતે આપણને ખબર પડી જાય કે અધ્યયન માટે પરિપક્વતા ખૂબ જરૂરી છે. ત્યારબાદ 35મો પ્રશ્ન. વિકાસની પ્રક્રિયા એ ખાલી જગ્યા છે. ગુણાત્મક, માત્રાત્મક, બંને અથવા તો કંઈ નહીં. તો જવાબ આવશે વિકાસની પ્રક્રિયા એ ગુણાત્મક છે. વિકાસ ખાલી જગ્યા પ્રક્રિયા છે સતત, અસતત, મર્યાદિત કે ઉંમર આધારિત. મિત્રો પ્રશ્ન અગાઉ આવી ગયો છે પરંતુ ઓપ્શન બદલાઈ ગયા છે. તો સતત, અસતત, મર્યાદિત, ઉંમર આધારિત. તો અહીંયા જવાબ સતત આવશે. વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. ઝેડપીડીમાં બાળક ખાલી જગ્યા કરી શકે છે. એકલો, મદદથી, બંને, કંઈ નહીં. બરાબર. તો ઝેડપીડીમાં બાળક એકલો પણ કાર્ય કરી શકે છે, જે પણ ક્રિયા કરે છે તો શીખી શકે છે. મદદ લઈને પણ કરી શકે. ઝેડપીડીમાં બંને વસ્તુ હોય છે, એકલો અને મદદથી. આ બંને જોડાયેલું છે. બંને મળે ત્યારે ઝેડપીડી બને. તો બાળક બંને રીતે. તો અહીંયા જવાબ આવશે સી. બરાબર છે. સાચો જવાબ છે સી. 38મો પ્રશ્ન. શિક્ષકે ઝેડપીડીમાં ખાલી જગ્યા આપવું જોઈએ. સ્કેફોલ્ડિંગ, દંડ, એકલતા કે પરીક્ષા. તો સ્કેફોલ્ડિંગ એટલે અસ્થાયી મદદ આપવી જોઈએ. સ્કેફોલ્ડિંગનો મતલબ થાય અસ્થાયી મદદ. 39મો પ્રશ્ન. પિયાજેના મતે શીખવું ખાલી જગ્યા છે. હવે અહીંયા એક મનોવૈજ્ઞાનિકનું નામ પણ આપી દીધું છે. પિયાજેના મતે કે શીખવું શું છે? સક્રિય પ્રક્રિયા, નિષ્ક્રિય, દંડ આધારિત કે યાદ રાખવું. તો એમાં સાચો જવાબ આવે છે કે પિયાજેના મતે શીખવું એ સક્રિય પ્રક્રિયા છે. વાયગોત્સ્કીના મતે શીખવું શું છે? હવે બીજા મનોવૈજ્ઞાનિક. સામાજિક, એકલું, શારીરિક, ભાવનાત્મક. તો વાયગોત્સ્કીના મતે સામાજિક. પિયાજેના મતે સક્રિય પ્રક્રિયા છે શીખવું એ, અને વાયગોત્સ્કીના મતે શીખવું એ સામાજિક છે અથવા તો સામાજિક પ્રક્રિયા છે. 41મો પ્રશ્ન. વિકાસના સિદ્ધાંતો ખાલી જગ્યા નક્કી કરે છે. શિક્ષણ પદ્ધતિ, દંડ, ગૃહ કાર્ય કે પરીક્ષા. તો વિકાસના સિદ્ધાંતો શિક્ષણ પદ્ધતિને નક્કી કરે છે. 42મો પ્રશ્ન. બાળકની ખાલી જગ્યા જાણવી જરૂરી છે. વિકાસની અવસ્થા, ઉંમર, નામ કે ઘર. તો એ બાળકની વિકાસની અવસ્થા જાણવી એ ખૂબ જ જરૂરી છે. વિકાસની અવસ્થા જાણ્યા પછી તમે એને અધ્યાપન કાર્ય કરાવી શકો છો. 43મો પ્રશ્ન. વિકાસ એ ખાલી જગ્યા છે. વ્યક્તિગત, સામાન્ય, બંને અને કંઈ નહીં. તો સી. વિકાસ એ વ્યક્તિગત અને સામાન્ય પ્રક્રિયા છે, એટલે કે બંને આવશે. એ અને બી. અને ડી નો મતલબ કે કંઈ નહીં. તો એ નહીં આવે. 44મો પ્રશ્ન. અધ્યયન ખાલી જગ્યા દ્વારા થાય છે. અનુભવ, દંડ, એકલતા કે ડર. તો જવાબ છે એ. અધ્યયન અનુભવ દ્વારા થાય છે. 45મો પ્રશ્ન.
વિકાસ પર આધારિત વિકાસ ખાલી જગ્યા પર આધારિત છે. આનુવંશિક વત્તા પર્યાવરણ, ફક્ત આનુવંશિક, ફક્ત પર્યાવરણ કે ઉંમર? તો જવાબ એ આવશે. વિકાસ આનુવંશિક વત્તા પર્યાવરણ બંને પર આધારિત છે. 46મો પ્રશ્ન. શિક્ષકે ખાલી જગ્યા મૂલ્યાંકન કરવું પ્રક્રિયા આધારિત, ફક્ત પરીક્ષા, દંડ કે એકલતા? તો જવાબ આવશે કે શિક્ષકે પ્રક્રિયા આધારિત મૂલ્યાંકન કરવું જોઈએ, એટલે કે એ. 47મો પ્રશ્ન. વિકાસ ખાલી જગ્યા છે બહુઆયામી, એક આયામી, શારીરિક કે જ્ઞાનાત્મક? તો અહીંયા જો બધા ઓપ્શન સાચા જેવા લાગે છે, પરંતુ વિકાસ એ બહુઆયામી, જ્યારે આવા ઓપ્શન હોય ત્યારે સાચો જવાબ આવશે વિકાસ એ બહુઆયામી પ્રક્રિયા છે. 48મો પ્રશ્ન. અધ્યયન ખાલી જગ્યા છે વિકાસનું સાધન, વિકાસનો અંત, બંને, કંઈ નહીં? તો જવાબ છે એ. અધ્યયન એ વિકાસનું સાધન છે. 49મો પ્રશ્ન. વિકાસ ખાલી જગ્યા છે તો ઓપ્શન એ અધ્યયનની પૂર્વ શરત, અધ્યયનનું પરિણામ, બંને, કંઈ નહીં? તો સી આવશે બંને, કે વિકાસ અધ્યયનની પૂર્વ શરત છે અને વિકાસ એ જ અધ્યયનનું પરિણામ પણ છે. અને છેલ્લો અને 50મો પ્રશ્ન આ ટોપિકમાંથી. તો ટેટમાં આ ટોપિકમાંથી કેટલા માર્ક્સનું પૂછવામાં આવશે? આ પ્રશ્ન આપણા માટે મૂકવામાં આવ્યો છે મિત્રો, કે ટેટની પરીક્ષામાં આ ટોપિકમાંથી કેટલા માર્ક્સ આવે છે? 5 થી 7, 1 થી 2, 10 થી 12 કે ડી 15? તો સાચો જવાબ છે 5 થી 7 માર્ક્સનું. આજના જે આપણે પ્રશ્નો લીધા, 49 પ્રશ્નો કર્યા અને બાદ કરીને, તો એમાંથી 5 થી 7 માર્ક્સનું પૂછવામાં આવે છે. 30 માર્ક્સનું જે છે એમાં જે 15 માર્ક્સનો એ વિભાગ છે એમાં 5 થી 7 પ્રશ્નો આમાંથી પૂછવાની શક્યતાઓ રહેલી હોય છે. તો આશા રાખીએ મિત્રો આપણે આ વિડીયો થોડો લાંબો છે, પરંતુ આપણે એક નાનકડા મુદ્દામાંથી 50 પ્રશ્નો, અને એ પણ રેર ઓફ ધ રેર પ્રશ્નો બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આશા રાખીએ આપને વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, આપના અન્ય મિત્રો સુધી શેર કરો, અને ટેટમાં કોઈ પણ વિદ્યાર્થી મિત્ર નાપાસ ના થાય, નાસીપાસ ના થાય, એ માટે આપણે પ્રયત્ન કરીએ. આશા રાખીએ કે તમે વિડીયો પહોંચાડશો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરો. બીજી પણ આપણું કોઈ સૂચન હોય તો જણાવો. મળીએ આવા જ એક નવા મુદ્દા સાથે, નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.